Hello everyone. Today we are starting a new lecture of Design of Machine Element, unit number 4, and it is Design of Machine Element subjected to direct and twisting moment. It is fifth lecture of this unit. In previous lecture we already complete the design of shaft, design of key and design of coupling, and it is the last component of this unit. And in this lecture we study about the helical spring. Okay, so we start with the spring. Definition of spring: a spring is defined as an elastic body whose function is to distort when loaded and recover its original shape when the load is removed. એટલે કે એક એક એવો ઇલાસ્ટિક એલિમેન્ટ છે કે જેની ઉપર લોડ લગાડતા તેનું ડિફ્લેક્શન થાય છે અને લોડ રિમૂવ કરતાં તે પોતાની મૂળ પોઝિશનની અંદર પાછું આવી જાય છે. તો આ પ્રકારની સ્પ્રિંગ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. લાસ્ટ યુનિટની અંદર આપણે લિફ્ટ સ્પ્રિંગ વિશે સ્ટડી કરી ગયા હતા, જે છે એ હેવી ઓટોમોબાઈલ વ્હીકલની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમ કે ટ્રક છે, બસ છે વગેરે જગ્યાએ. જ્યારે હેલિકલ સ્પ્રિંગ છે એ લો અથવા મીડિયમ ટુ લાઇટ વ્હીકલ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને હેલિકલ એટલે કે સ્પ્રિંગ છે એ એક પર્ટિક્યુલર હેલિક્સ એંગલ ઉપર છે એ વાયર રોડને વાળીને બનાવવામાં આવેલી હોય છે, એટલે એને હેલિકલ સ્પ્રિંગ કહેવામાં આવે છે. તો એનો મુખ્ય ઉપયોગ છે આપણે જોઈએ તો શું છે કે ઘણા બધા ફિલ્ડની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ છે એ એના ટાઈપ્સ વિશે ચર્ચા કરીશું અને એનો ઉપયોગ જોઈશું. તો ઉપયોગમાં આપણે જોઈએ તો એકાએક લાગતા બાહ્ય લોડને શોષણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે બાઇક્સની અંદર આપણે જે સ્પીડ બ્રેકર આવે ત્યારે જે જમ્પ યુઝ કરીએ છીએ ત્યાં હેલિકલ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ છે જરૂરિયાત મુજબ યાંત્રિક શક્તિનો સંગ્રહ કરવા માટે તથા તેને ફરીથી રિલીઝ કરવા માટે. તો આવું આપણને ઘડિયાળની અંદર જોવા મળે છે, જ્યાં આપણે ચાવીવાળી ઘડિયાળ યુઝ કરીએ છીએ ત્યાં સ્પાઇરલ ટાઈપની હેલિકલ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચાવી ભરીએ છીએ ત્યારે એની અંદર એનર્જી સ્ટોર થાય છે અને ધીરે ધીરે એને એનર્જી રિલીઝ થાય છે. તો એ મુજબ છે. આ ઉપરાંત ફોર્સ અથવા તો લોડને મેઝરમેન્ટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સ્પ્રિંગ બેલેન્સની અંદર એન્જિન ઇન્ડિકેટર, જે આપણે થર્મલની અંદર આઈસી એન્જિનના પ્રેક્ટિકલ કરીએ છીએ, જેમ બ્રેક પાવર છે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એ જગ્યાએનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત યંત્ર રચનામાં ફોર્સ અથવા ટોર્ક લગાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને લાસ્ટમાં જોઈએ તો કંટ્રોલ ઓફ વાઇબ્રેશન, કે જગ્યાએ વાઇબ્રેશન થતું હોય તો એનો કંટ્રોલ કરવા માટે પણ આપણે હેલિકલ પ્રકારની સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયા તેના ઉપયોગો અથવા ફંક્શન અથવા કાર્યો કહી શકાય. તો નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો તેના પ્રકાર છે. તો સૌપ્રથમ છે, તમે જોઈ શકો છો ફિગરની અંદર હેલિકલ સ્પ્રિંગ. તેની અંદર સૌપ્રથમ આપેલી છે કોમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ. બરાબર, આકૃતિમાં જે બતાવેલ છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ એ પ્રકારની સ્પ્રિંગ છે કે જેની ઉપર એક્સિયલી એટલે કે ઉપરથી એક્સિયલી જ્યારે લોડ લાગે અથવા તો કોમ્પ્રેસિવ લોડ લાગતો હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રકાર માટે જે લોડ છે એ આવશે એટલે એનું ડિફ્લેક્શન થશે, એટલે કે એની સાઇઝમાં વધારો અથવા ઘટાડો થશે. તો આ પ્રકારની સ્પ્રિંગને કોમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ કહેવામાં આવે છે. બરાબર, સ્પ્રિંગનો ઉપયોગ કઈ રીતે થાય છે તો કે તેની ઉપર કોમ્પ્રેસિવ પ્રકારનો લોડ લાગતો હોય, બરાબર છે, ત્યારે આ પ્રકારની સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે વાલ્વ મિકેનિઝમની અંદર, શોક એબ્ઝોર્બરમાં, બ્રેકિંગ મિકેનિઝમમાં વગેરે જગ્યાએ આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની ઉપર લોડ લાગશે ત્યારે શું થશે તો કે એની લંબાઈમાં ઘટાડો થશે, અને જ્યારે લોડ રિમૂવ કરવામાં આવશે તો પોતાની મૂળ પોઝિશન ઉપર પાછી આવી જશે. તો આ પ્રકારની સ્પ્રિંગને કહેવામાં આવે છે કોમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ. સેકન્ડ છે ટેન્શન હેલિકલ સ્પ્રિંગ. ટેન્શન હેલિકલ સ્પ્રિંગ એની અંદર ટેન્સાઇલ લોડ લાગતો હોય, જેમ કે સ્પ્રિંગ બેલેન્સ છે, વેઇટ મેઝરમેન્ટ માટે. તો આ પ્રકારની સ્પ્રિંગ છે
એ પોતે પહેલાં સૌપ્રથમ સોલિડ હોય છે અને લોડ લાગતા તેનું ડિફ્લેક્શન થાય છે, એટલે એની લંબાઈમાં વધારો થાય છે, જે કોમ્પ્રેશન કરતાં ઉલટી વસ્તુ છે. તો આ પ્રકારની સ્પ્રિંગને કહેવામાં આવે છે ટેન્શન હેલિકલ સ્પ્રિંગ. આકૃતિમાં બતાવ્યા મુજબ સ્પ્રિંગ ઉપર એક્સિયલ ટેન્સાઇલ લોડ લાગતો હોય, જે સ્ટેટિક અથવા વેરિયેબલ કોઈ પણ પ્રકારનો લોડ હોઈ શકે, અને આ લોડને કારણે સ્પ્રિંગમાં ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે. બરાબર છે. આ પ્રકારની સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ બેલેન્સ, વેઇટ બેલેન્સિંગમાં, સેફ્ટી વાલ્વ મિકેનિઝમમાં, બ્રેકિંગ સિસ્ટમ વગેરે જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કોનિકલ અથવા વોલ્યુટ સ્પ્રિંગ, જે આપણે જીટ્યુની અંદર, જે અતુલની પ્રકાશનની બુક આપેલી છે એની અંદર આવેલ નથી, પણ આ સ્પેશિયલ પ્રકાર છે હેલિકલ સ્પ્રિંગનો, કે જે જગ્યા એટલે કે સ્પેસ રિક્વાયરમેન્ટ અને અમુક સ્પેશિયલ મિકેનિઝમની અંદર આ પ્રકારની જે છે એ વેરિયેબલ કહી શકાય, અથવા તો કોનિકલ અને વોલ્યુટ સ્પ્રિંગ, કે જેનો શેપ છે એ પર્ટિક્યુલર તેની લંબાઈ દરમિયાન વધતો અથવા ઘટતો હોય, ત્યાં આ પ્રકારની સ્પ્રિંગનો પર્ટિક્યુલર ઉપયોગ કરવામાં આવે છે. લાસ્ટમાં છે ટોર્ઝન હેલિકલ સ્પ્રિંગ. બરાબર, ટોર્ઝન હેલિકલ સ્પ્રિંગ. આ પ્રકારની સ્પ્રિંગમાં હેલિક્સને એક્સિસ ઉપર ટ્વિસ્ટિંગ લોડ લાગતો હોય. બરાબર, શું કીધું? હેલિક્સની એક્સિસ ઉપર ટ્વિસ્ટિંગ લોડ લાગતો હોય અને તેના કારણે સ્પ્રિંગ વાયરમાં બેન્ડિંગ સ્ટ્રેસ ઉદ્ભવે છે. આ લોડને કારણે કોઇલની કર્વેચર બદલાય છે અને આ પ્રકારની સ્પ્રિંગને હળવો ટોક લાગતો હોવાથી તે ડોરના ઇન્જીસ છે એની અંદર, ઇલેક્ટ્રિક મોટરના બુશ હોલ્ડરમાં, ડોર શટર વગેરે જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ એનો એક છેડો છે, આખો કમ્પ્લીટ એક રાઉન્ડ થશે અને બીજા રાઉન્ડની અંદર આ બીજો છેડો છે. તો આ બંને છેડાને ઉપર લોડ આપતા તેના જે કર્વેચર છે એમાં ચેન્જીસ થશે. તો આ પ્રકારની સ્પ્રિંગને કહેવામાં આવે છે ટોર્ઝનલ હેલિકલ સ્પ્રિંગ. બરાબર, ટોર્ઝનલ હેલિકલ સ્પ્રિંગ. આ ઉપરાંત જે છે એ સ્પાઇરલ ટોર્ઝન સ્પ્રિંગ છે, જેની અંદર સ્પ્રિંગને વાળીને એક રેડિયસ ઉપર વાળી અને એક છેડો ખુલ્લો રાખવામાં આવે છે, જેનો ઉપયોગ તમને કીધું એ પ્રમાણે વોચ એટલે કે ઘડિયાળની અંદર કરવામાં આવે છે. તેની અંદર લોડ આપતા તે છે એકદમ નજીક એટલે કે એનર્જીનો સંગ્રહ થશે અને ધીરે ધીરે એની અંદરથી લોડ રિમૂવ થતાં પોતાની મૂળ પોઝિશનમાં પાછું આવશે. તો આ રીતે હેલિકલ સ્પ્રિંગના 3 મુખ્ય પ્રકાર છે: કોમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ, ટોર્ઝનલ અથવા ટેન્સાઇલ હેલિકલ સ્પ્રિંગ અને ટોર્ઝનલ હેલિકલ સ્પ્રિંગ. બરાબર છે. તો આ 3 પ્રકારમાંથી આપણને જે પૂછાય છે એ છે કોમ્પ્રેશન અને ટેન્સાઇલ. કોમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ અને ટેન્શન હેલિકલ સ્પ્રિંગ છે એ વારંવાર આપણે એક્ઝામ્પલની અંદર પૂછાતા હોય છે. તો આપણે અમુક એના જે ટર્મિનોલોજી છે એના વિશે સ્ટડી કરી લઈએ. સૌપ્રથમ આપણે સ્પ્રિંગ માટેનું જોઈએ મટીરિયલ. સ્પ્રિંગ મટીરિયલ. તો સ્પ્રિંગ માટે સૌપ્રથમ આપણે જોઈએ તો તે સામાન્ય રીતે હાઈ કાર્બન સ્ટીલ એટલે કે કાર્બન પર્સન્ટેજ 0.7થી 1 સમથિંગ કાર્બન ધરાવતા હોય તેવા મીડિયમ કાર્બન સ્ટીલ, એલોય સ્ટીલ, ફોસ્ફરસ બ્રોન્ઝ અથવા સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પાતળા વાયરની સ્પ્રિંગ છે એ કોલ્ડ વાઇન્ડિંગથી પણ, જ્યારે જાડા વાયરની સ્પ્રિંગ છે હોટ વાઇન્ડિંગથી બનાવવામાં આવે છે, જે એની બનાવવાની ટેકનિકનું નામ છે કોલ્ડ વાઇન્ડિંગ અને હોટ વાઇન્ડિંગ. જરૂરિયાત પ્રમાણે સ્પ્રિંગને કેટલીક વાર હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત જે સ્પ્રિંગ માટે અમુક સ્પેશિયલ જે મટીરિયલ યુઝ થાય છે એ નીચે મુજબ છે, જેનું લિસ્ટ હું કરું છું. જેમાં છે હાઈ કાર્બન સ્ટીલ વાયર, જેની અંદર તેનું શિયર સ્ટ્રેસની વેલ્યુ આપણે મેક્સિમમ જોતી હોય છે ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ માટે, અને મોડ્યુલ્સ ઓફ રિજિડિટી. આ બંનેના મૂલ્ય છે આપણા માટે ખૂબ અગત્યના છે જ્યારે આપણે હેલિકલ સ્પ્રિંગની ડિઝાઇન કરીએ છીએ ત્યારે. તો સૌપ્રથમ આવશે હાઈ કાર્બન સ્ટીલ વાયર. સેકન્ડ છે ઓઇલ ટેમ્પર્ડ હાઈ કાર્બન સ્ટીલ વાયર, મ્યુઝિક વાયર, ક્રોમિયમ વેનેડિયમ એલોય સ્ટીલ, 18x8 સ્ટેનલેસ સ્ટીલ અને ફોસ્ફરસ બ્રોન્ઝ. આ પ્રકારના મટીરિયલ છે સ્પ્રિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત કે સ્પ્રિંગની એપ્લિકેશન કઈ રીતની છે
એના આધારે છે આમાંથી મટીરિયલ છે આપણે સિલેક્ટ કરી શકીએ છીએ જે હેલિકલ સ્પ્રિંગ માટે. નેક્સ્ટ આપણે જોઈએ તો એના મુખ્ય ડાયમેન્શન અથવા તો માપ અથવા એના કહી શકાય કે જે મેઇન ટર્મિનોલોજી સ્પ્રિંગ ડિઝાઇનની અંદર યુઝ કરવામાં આવે છે એ. તો સૌ પ્રથમ છે સોલિડ લેન્થ. સોલિડ લેન્થ જેને LS દ્વારા દર્શાવવામાં આવે છે. LS એટલે કે સોલિડ લેન્થ. તો સોલિડ લેન્થ કેને કહેવામાં આવે છે? તો મેં ફિગરની અંદર જુઓ છો આ નોર્મલી ફ્રી લેન્થ ઉપર પડેલી છે. જ્યારે એની ઉપર એટલા પ્રમાણમાં લોડ લગાડવામાં આવે કે જેની દરેક કોઇલ છે એકબીજાની એકદમ ટચ થઈ જાય અથવા નજીક આવી જાય તો એ લંબાઈને આપણે કહીશું સોલિડ લેન્થ, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, શું કહેવામાં આવે છે? વેન ધ compression spring is compressed until the coils come into contact with each other, then the spring is said to be solid. એટલે કે સ્પ્રિંગ ઉપર એટલા પ્રમાણે બાહ્ય લોડ લગાડવામાં આવે કે તેના દરેક આટા અથવા ટર્ન છે એકબીજાની નજીક આવી જાય, ટચ થઈ જાય ને એ એક સોલિડ પીસ બને, ત્યારે તે લંબાઈને સ્પ્રિંગની સોલિડ લેન્થ કહેવામાં આવે છે, જેને LS દ્વારા દર્શાવવામાં આવે છે. અને એનું જે ઇક્વેશન છે એ થશે N' ઇન્ટુ D, જ્યાં સ્મોલ d છે એ છે ડાયામીટર ઓફ વાયર, જ્યાં વાયર છે એનો ડાયામીટર છે, અને n છે એ નંબર ઓફ ટર્ન છે, 1 2 3 4 5 6, તો એ નંબર ઓફ ટર્ન છે. તો નંબર ઓફ ટર્ન ઇન્ટુ વાયર ડાયામીટર એટલે એની કોમ્પ્રેશન અથવા તો સોલિડ જે લેન્થ છે આપણને મળી જશે. ઓકે, સેકન્ડ છે ફ્રી લેન્થ. ફ્રી લેન્થ કેને કહેવામાં આવે છે? તો કે કોઈ પણ પ્રકારની સ્પ્રિંગની અંદર, એટલે કે કોમ્પ્રેશન જે સ્પ્રિંગ છે, કોમ્પ્રેશન હેલિકલ સ્પ્રિંગ, કોઈ પણ જાતનો લોડ લગાવ્યા સિવાય આપણે એને મેઝર કરીએ ને જે લંબાઈ બતાવે તે લંબાઈને આપણે ફ્રી લેન્થ કહીશું. તમે આકૃતિ 1 ની અંદર જોઈ શકો છો, સ્પ્રિંગ છે એના ઉપર કોઈ પણ પ્રકારનો લોડ લાગતો નથી, તો આ લંબાઈને તેની સ્પ્રિંગની ફ્રી લેન્થ કહેવામાં આવે છે. ઓકે, તો ફ્રી લેન્થ છે એને આપણે LF દ્વારા દર્શાવવામાં આવે છે. અને કેટલી હોય છે? તો આપણે જોઈએ તો સ્પ્રિંગની સોલિડ લેન્થ પ્લસ મેક્સિમમ ડિફ્લેક્શન છે ડેલ્ટા દ્વારા દર્શાવવામાં આવે છે. મહત્તમ એ કેટલી લંબાઈનું ડિફ્લેક્શન લઈ શકે છે. આ ઉપરાંત ડિફ્લેક્શન પછીનું થોડો જે કમ્પેન્સેશન અથવા તો અવકાશ આપેલો હોય છે તેને એડ કરી અને આપણે LF છે એ મેળવી શકીએ છીએ. જો આપણને ડાયરેક્ટલી ન આપેલો હોય તો એ આપણને મળશે ફ્રી લેન્થ. અહીં ઇક્વેશન આપેલું છે સોલિડ લેન્થ પ્લસ મેક્સિમમ કોમ્પ્રેશન પ્લસ ક્લિયરન્સ બિટવીન એડજસન્ટ કોઇલ. તો આપણે મેક્સિમમ લેન્થ આપણને ખબર હતી N' ઇન્ટુ D, પછી મેક્સિમમ કોમ્પ્રેશન ડેલ્ટા મેક્સ, અને જે ક્લિયરન્સ કીધું છે એ 0.15 ઇન્ટુ ડેલ્ટા મેક્સ જેટલું લેશું તો આપણને ફ્રી લેન્થ છે એ મળી જશે. ઓકે, નેક્સ્ટ છે જે છે એ છે સ્પ્રિંગ ઇન્ડેક્સ. શું છે? સ્પ્રિંગ ઇન્ડેક્સ. તો સ્પ્રિંગ ઇન્ડેક્સ કેને કહેવામાં આવે છે? તો એને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. સ્પ્રિંગ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ, જેનું ઇક્વેશન છે કેપિટલ D અપોન સ્મોલ d. બરાબર, સ્પ્રિંગ ઇન્ડેક્સ સ્પ્રિંગ છે એનો મીન ડાયામીટર તથા વાયરના ડાયામીટરના ગુણોત્તરને સ્પ્રિંગ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. સ્પ્રિંગનો મીન ડાયામીટર ક્યાંથી મળશે? તો કે આ જે કેપિટલ D છે એ મીન ડાયામીટર છે. મીન્સ કે એક આઉટર ડાયામીટર હશે, એક ઇનર ડાયામીટર હશે, અને આ મીન એની બેની વચ્ચેનો જે ડાયામીટર છે એને મીન ડાયામીટર કહેવામાં આવે છે. તો એ કેપિટલ D અને વાયરનું ડાયામીટર એટલે કે સ્મોલ d વચ્ચેના અથવા આ બંનેના ગુણોત્તરને આપણે કહીશું ક્લિયરન્સ અથવા તો સ્પ્રિંગ ઇન્ડેક્સ C. ઓકે, તો આપણે કહીશું સ્પ્રિંગ ઇન્ડેક્સ C. કેપિટલ C ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D અપોન સ્મોલ d, એટલે કે મીન ડાયામીટર ઓફ કોઇલ અપોન ડાયામીટર ઓફ વાયર. તો એને કહેવામાં આવે છે સ્પ્રિંગ ઇન્ડેક્સ. નેક્સ્ટ છે સ્પ્રિંગ રેટ, અથવા તો એને કહેવામાં આવે છે સ્ટીફનેસ પણ કહેવામાં આવે છે. બરાબર, ધ સ્પ્રિંગ રેટ ઓર સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ અથવા સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ લોડ રિક્વાયર્ડ પર યુનિટ ડિફ્લેક્શન ઓફ સ્પ્રિંગ. બરાબર,
એટલે કે સ્પ્રિંગના ડિફ્લેક્શન માટે કેટલો લોડ જરૂર પડશે તેને કહેવામાં આવે છે સ્પ્રિંગ રેટ, જેને આપણે સ્મોલ કે દ્વારા દર્શાવીશું. સ્મોલ કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ડેલ્ટા. જે ડબલ્યુ છે એ લોડ છે ન્યૂટનની અંદર, અને ડેલ્ટા છે એ ડિફ્લેક્શન છે. ડિફ્લેક્શન છે એમએમમાં હશે, એટલે કે એનો યુનિટ થશે સ્પ્રિંગ રેટનો ન્યૂટન પર એમએમ, ઓકે, અથવા ન્યૂટન પર મીટર, જે સ્પ્રિંગ રેટ છે એ. એટલે કે સ્પ્રિંગનો એકમ ડિફ્લેક્શન માટે જરૂરી ભારને સ્પ્રિંગ રેટ અથવા તો સ્પ્રિંગ સ્ટીફનેસ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે પીચ. પીચ કેને કહેવામાં આવે છે? તો કે બે પાસેના એટલે કે સક્રિય અથવા તો એક્ટિવ કોઇલ વચ્ચેના સમાંતર અંતરને પીચ કહેવામાં આવે છે. આ બે એક્ટિવ કોઇલ છે એ બે વચ્ચેના ડિસ્ટન્સને, એક્ટિવ કોઇલ વચ્ચેના ડિસ્ટન્સને સ્મોલ પી ઇઝ ઇક્વલ ટુ પીચ કહેવામાં આવે છે. બરાબર? પીચ છે એ એનો યુનિટ હશે એમએમની અંદર. જો મેથેમેટિકલી આપણે જોઈએ તો પીચ છે ઇઝ ઇક્વલ ટુ ફ્રી લેન્થ અપોન એન ડેશ માઇનસ 1, અથવા તો એનું બીજું ઇક્વેશન છે પી ઇઝ ઇક્વલ ટુ એલએફ, એટલે કે ફ્રી લેન્થ માઇનસ સોલિડ લેન્થ ના છેદમાં એન પ્લસ ડી. આ દ્વારા આપણે છે આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરી અને આપણે પીચ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, પીચ. નેક્સ્ટ આપણે જોઈએ તો ડિઝાઇન. હેલિકલ સ્પ્રિંગ માટે જે ડિઝાઇન છે એના માટે આપણે જોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા ક્રોસ સેક્શનલ દેખાડેલો છે એક્સિયલી લોડેડ હેલિકલ સ્પ્રિંગનો, બરાબર, એનો લોડ લાગેલો છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેપિટલ ડી છે એ એનો મીન ડાયામીટર છે, સ્મોલ ડી છે એ વાયર ડાયામીટર છે, ડબલ્યુ લોડ લાગે છે, ટ્વિસ્ટિંગ મોમેન્ટને આપણે ટી દ્વારા દર્શાવશું. તો અહીંયા બધા નોટિફિકેશન આપેલા છે. કેપિટલ ડી, સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્ટિવ કોઇલ્સ. આની અંદર એક્ટિવ કોઇલ્સ એટલે કે વચ્ચેની કોઇલ, છેડા સિવાય આ જે અડધી દેખાય છે એક્ટિવ કોઇલમાં નહીં આવે, એટલે એ સોલિડ તરીકે વર્તશે. એટલે કે એની વચ્ચેની 1, 2, 3, 4 ને 5 આ ફિગર પ્રમાણે આમાં 5 એક્ટિવ કોઇલ છે. તો આપણે એને કહેશું નંબર ઓફ એક્ટિવ કોઇલ. જી છે મોડ્યુલ્સ ઓફ રિજિડિટી ફોર સ્પ્રિંગ મટીરિયલ. W is equal to axial load of the spring. Tau, maximum shear stress induced in a wire. C is a spring index, capital D upon small d. P is equal to pitch of the coil, and delta is the deflection of the spring. ઓકે, તો આ મુખ્ય જે ટર્મ છે જે યુઝ કરવાના છે આપણે જ્યારે હેલિકલ ડિઝાઇન કરશું ત્યારે. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ કે એની અંદર કયા પ્રકારના લોડેજ અથવા તો સ્ટ્રેસ જનરેટ થાય છે. તો આપણે એની ઉપર કોમ્પ્રેસિવ અથવા ટેન્સાઇલ જે લોડ લગાડીએ છીએ એને લીધે તે વાયરનું બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ થશે. બરાબર છે? વાયર છે જે હેલિકલ આવે છે એટલે પોતે પોતાની એક્સિયલથી ટ્વિસ્ટ થશે આના સાપેક્ષની અંદર. ઓકે, તો આપણે જોઈએ સ્ટ્રેસ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા તે. તો એના માટે આપણને ઇક્વેશન મળશે KS 8WD upon pi d ક્યુબ. બરાબર, જેની અંદર KS છે એ શું છે? સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર છે 1+1/2C, અથવા ક્યારેક છે એની જગ્યાએ આપણે K લેવામાં આવે છે, વોલ સ્ટ્રેસ ફેક્ટર K, જે 4C-1/4C-4 પ્લસ 0.615/C, જ્યાં C છે એ સ્પ્રિંગ ઇન્ડેક્સ છે. ઓકે, તો આપણે એક આ ઇક્વેશન યાદ રાખશું. નેક્સ્ટ આપણે ઇક્વેશન યાદ રાખવાનું રહેશે એ જે છે એ T/J ઇઝ ઇક્વલ ટુ τ/D/2 ઇન્ટુ G/L. આપણને ટોર્ઝલનું ફંડામેન્ટલ ઇક્વેશન છે એની અંદરથી આપણે અહીંયા ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને જે ડેલ્ટા ફાઇન્ડ આઉટ કરવાનો છે તેના માટેનું જે ફાઇનલ ઇક્વેશન છે આપણને મળશે 8WC² ઇન્ટુ N/GD. તો આપણે અહીંયા છે આ બે ઇક્વેશનનો ઉપયોગ કરી અને સ્પ્રિંગ છે એની ડિઝાઇન કરવાની હોય છે. તો સૌપ્રથમ જે આપણને ઇક્વેશન મળે છે એ મળશે
ટાઉ એટલે કે સીએસ સ્ટ્રેસનું ટાઉ સીએસ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે કે એસ એટલે કે વોલ સ્ટ્રેસ ફેક્ટર 8PD અથવા WD 8PD અપોન પાઈ ડી ક્યુબ જેની અંદર પી છે લોડ છે, ડી છે મીન ડાયામીટર છે, સ્મોલ ડાયામીટર પાઈ અને કે એસ છે એ વોલ સ્ટ્રેસ ફેક્ટર છે. એસ એના માટે લેવામાં આવે છે તો કે એસ છે એ આપણે અહીંયા સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર છે એટલે કે રેડિયસ હોય છે, જે સ્પ્રિંગ છે એને રેડિયસ કર્વેચર પ્રમાણે વાળેલી છે અને હેલિક્સ એંગલે ગોઠવેલી છે. તો આ બંનેની અસરને ધ્યાનમાં લઈ અને એક ફેક્ટર એડ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે કે એસ એટલે કે વોલ સ્ટ્રેસ ફેક્ટર. બરાબર, કે અથવા કે એસ કહેવામાં આવે છે વોલ સ્ટ્રેસ ફેક્ટર. તો એનું ઇક્વેશન છે 4C-1 અપોન 4C-4 પ્લસ 0.615 અપોન સી. આનો ઉપયોગ કરી અને આપણે જે ઇક્વેશન બનશે એ ફાઇનલ ઇક્વેશન ટાઉ માટેનું બનશે આ ઇક્વેશન યુઝ કરી શકશું બંને. ટાઉ એટલે કે મેક્સિમમ શીયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ કે 8 ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ ડી અપોન પાઈ ડી ક્યુબ. ઓકે, જેની અંદર આપણને ખબર છે કે કેપિટલ ડી અપોન સ્મોલ ડી છે એને આપણે સી તરીકે લખી શકીએ. તો આપણે અહીંયા ઇક્વેશનમાં મોડિફિકેશન કરીને આપણે કહી શકીએ કે ઇન્ટુ 8W ઇન્ટુ સી અપોન પાઈ ડી ક્યુબ. બરાબર, જ્યાંથી આપણને મેક્સિમમ શીયર સ્ટ્રેસ છે એની વેલ્યુ મળશે. આ ઉપરાંત આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે ડિફ્લેક્શન. શું ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે? ડિફ્લેક્શન. તો ડિફ્લેક્શન માટેનું ફાઇનલ જે ઇક્વેશન આપણને બનશે એ બનશે આ કે ડિફ્લેક્શન માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 8W C સ્ક્વેર ઇન્ટુ એન અપોન GD રેસ ટુ 4. ઓકે, અહીં મિસ્ટેક છે, અહીંયા રેસ ટુ 4 છે એ ભૂલાઈ ગયેલું છે. અહીંયાથી મળશે 8WD સ્ક્વેર ઇન્ટુ એન અપોન GD રેસ ટુ 4. અથવા તમારી બુકમાં આપેલું હશે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 8NPD ક્યુબ અપોન GD રેસ ટુ 4. ઓકે, તો આ છે એ આપણને મેક્સિમમ ડિફ્લેક્શન પિન કેટલું થશે સ્પ્રિંગનું એના માટે, જ્યાં આપણે એન છે નંબર ઓફ એક્ટિવ કોઇલ, પી છે લોડ, ડી છે મીન ડાયામીટર, સ્મોલ ડી વાયર ડાયામીટર અને જી મોડ્યુલ્સ ઓફ રિજિડિટીનો ઉપયોગ કરી આ બે ઇક્વેશનનો યુઝ કરી અને આપણે સ્પ્રિંગ ડિઝાઇન છે એ કરશું. ઓકે, તો અહીંયા આપણે ખાસ આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે જે સ્ટ્રેસના ઇક્વેશન છે એની મુજબ, કે આ જે સ્પ્રિંગ ડિઝાઇન છે એનું ટોર્ઝનલ થાય છે. બરાબર, જે વાયર છે એ સર્ક્યુલર વાળેલો છે અને એની ઉપર કોમ્પ્રેસિવ લોડ લાગતા તેનું ડિફ્લેક્શન થાય છે. એટલે એના માટે આપણે ટોર્ઝનલ શીયર સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરશું આ ઇક્વેશનની મદદથી. એટલે આપણે ટોટલ એક ઇક્વેશન આ એક કેનું ઇક્વેશન યાદ રાખવું જોશે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ W 8WC અપોન પાઈ ડી ક્યુબ અથવા 8WD અપોન પાઈ ડી ક્યુબ, જેમાં કે માટેનું સ્પેશિયલ ઇક્વેશન છે વોલ સ્ટ્રેસ ફેક્ટર 4C-1 અપોન 4C-4 પ્લસ 0.615 અપોન સી. ઓકે, અને ત્રીજું ઇક્વેશન છે આપણે એ યાદ રાખવું જોશે ડેલ્ટા ડિફ્લેક્શન એટલું ઇઝ ઇક્વલ ટુ 8WD ક્યુબ ઇન્ટુ એન અપોન GD રેસ ટુ 4. તો આ ઇક્વેશનની મદદથી છે આપણે છે એ સ્પ્રિંગ ડિઝાઇન કરી શકશું. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે થિયરી જોઈ ગયા છે એના બેઝ ઉપર છે આપણે ના એક્ઝામ્પલ છે એ જોશું. ઓકે, તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ છે જે નેક્સ્ટ ચેપ્ટર છે આપણું કે પ્રેશર વેસલ ડિઝાઇન છે એના ઉપર ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.